આ યાત્રા દરમિયાન જ હું શામળાજી ગયો, મેઘરજ ગયો, માલપુર ગયો. દરેક જગ્યાએ ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ખાતર નથી મળતું. ખાતર માટે લાંબી લાંબી લાઈનો છે. મેઘરજમાં તો એટલી હદે ખેડૂતો આક્રોશમાં આવ્યા કે તાળા તોડીને ખાતરની લૂંટ મચાવી પડી. એમનું કહેવું હતું કે આ ગુજરાતના ખેડૂતોનું ખાતર રાજસ્થાનમાં કાળાબજારી થાય છે. મોટા મોટા લોકો, ધંધાવાળા લોકો ખાતરની ટાઈમ પર ભરીને લઈ જાય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર લેવું પડે. એટલે સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ ગ્રાઉન્ડમાં છે. સરકાર ઉત્સવો, તાઇફા ને ચિંતન શિબિર કરે છે. ચિંતન શિબિરમાં એક જણને જમવાનો ખર્ચ 3000 રૂપિયાની થાળી જમે છે. અને ગુજરાતના ખેડૂતો જયારે આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે, આત્મહત્યા કરી રહ્યા, તો એ ખેડૂતોને 3500 રૂપિયાનું પડીકું આપે છે વીઘે. ત્યારે આ કેવી સરકાર છે? કોની સરકાર છે? કોના માટે કામ કરે છે સરકાર? એ હવે ખુલ્લું પડી ગયું છે. બુદ્ધિબળ લોકો માટે કામ કરતી સરકાર સામે ગુજરાતની 6.5 કરોડની જનતાનો આક્રોશ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બહાર આવી રહ્યો છે.